નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પૂર્ણ ભૂતકાળમાં એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પાર્ટ 1 જોયું હતું. એની અંદર આપણે શું જોયું હતું તો કે એની અંદર આપણે એક્ટિવ વોઇસના સહાયકારક રૂપ, એક્ટિવ વોઇસના ક્રિયાપદના રૂપ, એના આધારે આપણે બનાવ્યા હતા પેસિવ વોઇસના સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ. એ આપણે જોયું હતું. એના પછી આપણે જોયું હતું પાર્ટ 1 ની અંદર વાક્ય રચના, હકાર, નકાર, પ્રશ્નાર્થ. પહેલા આપણે એક્ટિવ વોઇસની લખી હતી, એના આધારે આપણે એને પેસિવ વોઇસમાં ફેરવી હતી. તો પાર્ટ 1 ની અંદર આપણે વાક્ય રચના સુધી જોયું હતું. હવે આપણે એ જ ટોપિક છે પૂર્ણ ભૂતકાળમાં એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પણ પાર્ટ 2. તો પાર્ટ 2 માં આપણે શું જોવાનું છે તો કે પાર્ટ 1 ભણતા હતા તો એ વિડિયોના એન્ડમાં મેં કીધું હતું કે પાર્ટ 2 માં આપણે એક્ટિવ વાક્યોને પેસિવમાં કઈ રીતે ફેરવવા એ આપણે શીખવાનું છે. સેન્ટેન્સને પેસિવમાં કઈ રીતે ફેરવવા એ. તો પેસિવમાં ફેરવવા માટે, વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે તમને વાક્ય રચના આવડવી જરૂરી છે. એટલે કે તમારી સામે વાક્ય રચના હોવી જરૂરી છે. ડાયરેક્ટ વાક્ય લખી આપણે એક્ટિવમાંથી અને હું પેસિવમાં ફેરવી નાખું તો તમને ખ્યાલ આવશે નહીં, તો તમને ખબર પડે એ માટે અહીંયા વાક્ય રચના હું ફરીથી લખું છું, જે આપણે ઓલરેડી પાર્ટ 1 માં શીખી ગયા છીએ. તો રિવિઝનના ભાગરૂપે એ જ વાક્ય રચના હું ફરીથી લખું છું. તો વાક્ય રચના લખી વિદ્યાર્થી મિત્રો. તો વાક્ય રચનાને ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રક્ચર, એટલે કે વાક્ય રચના. તો એમાં પહેલા આપણે લખીએ હકાર. હકારની કઈ એક્ટિવ વોઇસ. તો હકારની એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે કે નવી વાક્ય રચના નહીં, નવી વાક્ય રચના નહીં. આપણે જ્યારે પૂર્ણ ભૂતકાળ ભણતા હતા, ભૂતકાળની વાત કરું છું, પૂર્ણ ભૂતકાળ, એક્ટિવ પેસિવ નહીં, પૂર્ણ ભૂતકાળ ભણતા હતા ત્યારે જે વાક્ય રચના લખી એને જ એક્ટિવ વોઇસની વાક્ય રચના કહેવાય. એક્ટિવ વોઇસની વાક્ય રચના નવી આવતી નથી. તો એમાં પહેલા શું આવે તો કે એમાં પહેલા આવે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી આપણું સહાયકારક રૂપ આવે. સહાયકારક રૂપ કયું આવે તો કે પૂર્ણ ભૂતકાળમાં કયું સહાયકારક રૂપ હતું? હેડ. પછી ક્રિયાપદનું રૂપ આવે. તો પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદનું રૂપ કયું હતું તો કે V3. V3 પછી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ. આ એક્ટિવની વાક્ય રચના જે ઓલરેડી આપણે પૂર્ણ ભૂતકાળ ભણતા હતા ત્યારે આપણે શીખી ગયા. હવે આને ફેરવવાની છે આપણે પેસિવ વોઇસમાં. શેમાં ફેરવવાની છે? પેસિવ વોઇસમાં. તો ફેરવીએ. ચાલો. સબ્જેક્ટના સ્થાને શું આવે? ઓબ્જેક્ટ. ચાલો, સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ આવી ગયો એટલે સબ્જેક્ટનો વારો પૂરો. એના પછી બીજું તો કે આ એક્ટિવ વોઇસ નું જો સબ્જેક્ટનો વારો પૂરો, પહેલું સ્ટેપ પૂરું, બીજું સ્ટેપ હેડ છે. તો આ હેડ એ એક્ટિવ વોઇસના સહાયકારક રૂપ છે. તો આપણે કોના લખવાના? આપણે પેસિવ વોઇસના સહાયકારક રૂપ લખવાના. તો પાર્ટ 1 માં આપણે શીખી ગયા. પાર્ટ 1 માં યાદ કરો વિદ્યાર્થી મિત્રો, પેસિવ વોઇસના સહાયકારક રૂપ કયા હતા તો કે જે એક્ટિવ વોઇસના હતા એ જ. તો એક્ટિવ વોઇસના કયા હતા? હેડ. તો પેસિવ વોઇસમાં પણ શું આવે? હેડ. ફરક વધારાનો શબ્દ હતો. વધારાનો શબ્દ યાદ કરો. પાર્ટ 1 માં શીખી ગયા આપણે. કયો હતો વધારાનો શબ્દ તો કે બી. ચાલો, વધારાનો શબ્દ આવી ગયો. વધારાના શબ્દ પછી ત્રણ વસ્તુ બેઠી લખવાની. કઈ ત્રણ વસ્તુઓ તો કે તમને ખ્યાલ જ છે, V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ત્રણ વસ્તુ આપણે બેઠી જ લખવાની હોય છે. દરેક કાળમાં, દરેક વાક્ય રચનામાં આ ત્રણ વસ્તુ બેઠી જ આવશે. V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ બની ગઈ હકારની પેસિવ. હવે હકારની પેસિવ બની ગઈ. આના પરથી બે બને, તમને ખ્યાલ છે કઈ? નકાર અને પ્રશ્ન. તો આપણે બનાવીએ નકારની પેસિવ વોઇસ. ચાલો, નકારની પેસિવ વોઇસ કોના પરથી બને તો કે હકાર પરથી બને. પણ સર હકારમાં તો બે છે, એક્ટિવ પણ છે, પેસિવ પણ છે. તો આપણે કઈ જોવાની તો કે આપણે બનાવવાની કઈ તો કે નકારની પેસિવ. તો જોવાની કઈ તો કે પેસિવ વોઇસ. ચાલો, હકાર પરથી બનશે. શું કરવાનું નકાર બનાવવા માટે તો કે નકાર હકાર પરથી બને અને ફક્ત નોટ લગાડવાનું. કોના પછી તો કે સહાયકારક રૂપ પછી નોટ. ચાલો, તો બનાવીએ. ચાલો, આ શું છે? ઓબ્જેક્ટ. તો પહેલા આવશે ઓબ્જેક્ટ. ચાલો, પછી શું છે તો કે સહાયકારક રૂપ કયું? હેડ. ચાલો, સહાયકારક રૂપ આવી ગયું. સહાયકારક રૂપ પછી શું મૂકી દેવાનું તો કે નોટ. જો ખાસ યાદ રાખજો, સહાયકારક રૂપ પછી જ નોટ આવે, બીન પછી નહીં.
કેમ પાર્ટ 1 માં સમજાવ્યું હતું કે બીન વધારાનો શબ્દ છે, એને વધારાના શબ્દ તરીકે જ યાદ રાખવાનું, એને સહાયકારક રૂપમાં એડ કરવાનો નથી. એટલે ખાલી સહાયકારક રૂપ કયું હેડ, એટલે સહાયકારક રૂપ પછી જ નોટ આવે અને માત્ર સહાયકારક રૂપ કયું છે હેડ, એટલે હેડ પછી જ નોટ આવે, બીન પછી આવે નહીં, કારણ કે બીન સહાયકારક રૂપ નથી, બીન એ વધારાનો શબ્દ છે, ખાસ યાદ રાખજો. ચાલો હેડ પછી નોટ આવી ગયું, બાકીનું બધું બેઠું. ક્યાંથી બેઠું? બીન. તો બીન પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, આ બની ગઈ નકાર. હવે કઈ બનાવવાની? તો કે હવે આપણે બનાવવાની છે પ્રશ્નાર્થની પેસિવ. એ પણ કોના પરથી બને? તો કે એ પણ હકાર પરથી જ બને. કઈ રીતે બને? ચલો હકારમાં તો બે છે, એક્ટિવ અને પેસિવ. કઈ જોવાની? તો કે પેસિવ. કેમ? આપણે પેસિવ બનાવવાની છે એટલા માટે. એમાં શું કરવાનું? તો કે એમાં જેમ નકારમાં તમે શું કર્યું? તો કે સહાયકારક રૂપ પછી નોટ મૂકી દીધું, બાકીનું બધું બેઠું. એવી રીતે આમાં શું કરવાનું? તો કે પેલી બે વસ્તુના સ્થાન, સાંભળજો હું શું બોલું છું, પેલી બે વસ્તુના સ્થાન હકાર પરથી બને ને, તો પેલી બે વસ્તુના સ્થાન બદલાવી નાખવાનું. તો પેલી બે વસ્તુ કઈ? ઓબ્જેક્ટ અને હેડ. આનું સ્થાન બદલાવી નાખવાના. આગળ છે પાછળ, પાછળ છે આગળ. ચાલો તો આ પાછળ શું છે? હેડ. તો એને આપણે આગળ લઈએ. આગળ શું છે? ઓબ્જેક્ટ. તો એને આપણે પાછળ લઈએ. આ રીતે બંનેના સ્થાન બદલાવી નાખીએ આપણે. ચાલો એના પછી બાકીનું બધું બેઠું. તો ક્યાંથી બેઠું આવશે? તો કે બીન પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે પ્રશ્નાર્થની વાક્ય રચના છે એટલે ક્વેશ્ચન માર્ક મૂકવું પડે. તો આ રીતે નકાર અને પ્રશ્નાર્થ બંને હકાર પરથી બને. શું કરવાનું નકારમાં? તો કે હકાર પરથી બનાવવાની, સહાયકારક રૂપ પછી નોટ મૂકી દેવાનું, બાકીનું બધું બેઠું. ખાસ યાદ રાખજો, હજી યાદ અપાવી દઉં, વધારાના શબ્દ પછી નોટ નહીં મૂકતા, સહાયકારક રૂપ પછી જ નોટ હોય. અને સહાયકારક રૂપ કયું છે? ફક્ત હેડ. એટલે હેડ પછી જ નોટ આવે, બીન પછી નોટ આવે નહીં, કારણ કે બીન તો વધારાનો શબ્દ છે એટલે બીન થી બધું બેઠું. આ રીતે પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને. એમાં શું કરવાનું? તો કે એમાં આ જે સહાયકારક પેલી જે બે વસ્તુ છે એના સ્થાન બદલાવી નાખવાના. એ પણ હકાર પરથી બને. પેલી બે વસ્તુના સ્થાન બદલાવાના. તો પેલી બે વસ્તુ કઈ? ઓબ્જેક્ટ અને હેડ. તો હેડ એના સ્થાન બદલાવીએ તો હેડ આગળ આવે અને ઓબ્જેક્ટ પાછળ જાય, એટલે આગળનું પાછળ થઈ ગયું, સ્થાન બદલી ગયા, બાકીનું બધું હકારની વાક્ય રચના મુજબ બેઠું અને પાછળ ક્વેશ્ચન માર્ક. તો આ રીતે નકાર અને પ્રશ્નાર્થ હકાર પરથી બને છે. એટલે તમારે એક જ વાક્ય રચના યાદ રાખવાની, કઈ? હકાર. ઓકે. હવે આપણે જે પાર્ટ 2 માં જે આપણે શીખવાના છીએ એ શું? તો કે વાક્યોને એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે ફેરવવા તે. તો અહીંયા આપણે લખીએ સેન્ટેન્સીસ. શું લખીએ? સેન્ટેન્સીસ એટલે વાક્યો. ચાલો તો પહેલું વાક્ય હું લખું છું. પહેલું વાક્ય કે you had met my friend yesterday. ચાલો પહેલું વાક્ય હકાર, you had met my friend yesterday. હકાર. હવે નકાર લખવાનું. ત્રણ વાક્યના પ્રકાર આવે, હકાર, નકાર, પ્રશ્નાર્થ. ત્રણેયનું એક એક એક્ઝામ્પલ લખીએ અને એને પેસિવમાં ફેરવીએ, જેથી તમને ખ્યાલ આવી જાય કે એક્ટિવ વાક્યને પેસિવમાં કઈ રીતે ફેરવવું. ચાલો આ પહેલું હકાર હતું. હવે આપણે લખીએ બીજું. તો બીજું વાક્ય આપણે નકાર લખીએ. તો નકારમાં લખીએ my friend had not. My friend had not, અહીંયા met નહીં આવે, સોરી. My friend had not cleaned house. ચલો આ બીજું વાક્ય થયું નકાર. અને હવે આપણે બનાવીએ ત્રીજું વાક્ય. તો ત્રીજા વાક્યમાં આપણે બનાવીએ કે had we seen new movie
લાસ્ટ ટાઈમ ક્વેશ્ચનમાં. તો આ ત્રણ વાક્ય થયા, પેલું હકાર, બીજું નકાર, ત્રીજું પ્રશ્ન. આને આપણે શેમાં ફેરવવાના છે? પેસિવ વોઇસમાં. તો પેસિવ વોઇસમાં ફેરવતા પહેલા હું તમને જણાવી દઉં અગત્યની સૂચના કે આ વાક્યને પેસિવમાં ફેરવતા જવાના, પણ સાથે સાથે જે પ્રકારનું વાક્ય હોય એ પ્રકારની વાક્ય રચના જોતી જવાની. જેમ કે હકારનું વાક્ય છે તો હકારની વાક્ય રચના જોવાની, નકારનું છે તો નકારની વાક્ય રચના જોવાની, પ્રશ્નાર્થનું વાક્ય બનાવો ત્યારે પ્રશ્નાર્થની વાક્ય રચના જોવાની. અને એ પણ વાક્ય રચના જોવાનું તો નહીં ભૂલવાનું, પણ એ પણ સ્ટેપ બાય સ્ટેપ વાક્ય રચના જોતી જવાની, સ્ટેપ બાય સ્ટેપ જોતી જવાની, તો જ તમારું વાક્ય સાચું બનશે. ચાલો તો બનાવીએ. પહેલું વાક્ય, you had met my friend yesterday. હકાર વાક્ય છે તો હકારમાં બે વાક્ય રચના છે, એક્ટિવ અને પેસિવ. આપણે કઈ જોવાની? તો કે આપણે વાક્યને પેસિવમાં ફેરવવાનું છે, તો પેસિવની વાક્ય રચના જોવાની. ચાલો તો પેસિવની વાક્ય રચના જોવાની સ્ટેપ બાય સ્ટેપ. પહેલા કોણ છે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ શોધવા માટે કોને પ્રશ્ન પૂછવાનો? આગળના કાળમાં આપણે પેસિવ વોઇસ શીખી ગયા, એમાં પણ આપણે ઓબ્જેક્ટ શોધ્યું, અને ઓબ્જેક્ટ શોધવા માટેનો આપણે એક વિડિયો લેક્ચર પણ બનાવેલો છે. તો જો એ તમે જોયો હોય ધ્યાનથી તો તમને ઓબ્જેક્ટ શોધતા આવડતું હશે. અને આગળના કાળમાં પણ આપણે પેસિવ વોઇસ શીખી ગયા, એમાં પણ આપણે ઓબ્જેક્ટ શોધીએ છીએ. તો એ જ રીતે આમાં પણ ઓબ્જેક્ટ શોધવાનું છે. તો ઓબ્જેક્ટ શોધવા માટે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. ક્રિયાપદ કયું છે? મેટ. એને બે રીતે પ્રશ્ન પૂછવાનો. કઈ બે રીતે? શું અને કોને વડે પ્રશ્ન પૂછવાનો. તો પહેલા આપણે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીએ. મેટ એટલે શું થાય? મળવું. તો શું વડે પ્રશ્ન પૂછો? શું મળે છે? તો જવાબ મળશે નહીં. તો હવે કોને વડે પૂછો? કોને મળે છે? તો કે મારા મિત્રને. જવાબ મળ્યો. જવાબ મળે એને ઓબ્જેક્ટ કહેવાય. ઓકે, તો ઓબ્જેક્ટ આપણને મળી ગયું. ચાલો વાક્ય તો પહેલા શું લખવાનું? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયું મળ્યું આપણને? માય ફ્રેન્ડ. તો અહીંયા લખું છું માય ફ્રેન્ડ. ચાલો એના પછી ઓબ્જેક્ટ મળી ગયો, એના પછી શું લખવાનું? તો કે હેડ. તો અહીંયા લખી દઉં હું હેડ. ચાલો એના પછી શું છે? તો કે બી. તો અહીંયા લખી દઉં હું બી. આ રીતે વાક્ય રચના જોતી જવાની, એ પણ સ્ટેપ બાય સ્ટેપ. ચાલો બી પછી શું છે? V3. જે ક્રિયાપદ આપેલું છે એનું ત્રીજું રૂપ લખવાનું. હવે તમે જુઓ અહીંયા એક્ટિવમાં પણ V3 છે અને પેસિવમાં પણ V3 છે. એટલે ક્રિયાપદનું રૂપ બદલાવવાનું નથી, કારણ કે એક્ટિવની વાક્ય રચનામાં V3 આપેલું છે. તો આ એક્ટિવનું વાક્ય છે તો એમાં પણ ઓલરેડી V3 છે, અહીંયા લખેલું છે V3. તો આ ઓલરેડી કયું હશે? V3. પેસિવમાં જો શું છે? તો કે V3. તો અહીંયા પણ આપણે V3 જ લખવાનું છે, એટલે ઓલરેડી V3 જ આપેલું છે. બધા વાક્યોમાં તમને ઓલરેડી V3 આપેલું છે, એટલે પેસિવમાં V3 એનું એ જ રાખવાનું છે, બદલાવાનું નથી. જો તમે એક્ટિવમાં બધામાં V3 છે, V3. આ પેસિવ છે. એક્ટિવની વાક્ય રચના આપણે પાર્ટ 1 માં જોઈ હતી. તો એમાં આપણે એક્ટિવમાં જોયું હતું કે પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદનું કયું રૂપ આવે? V3. એટલે ઓલરેડી તમને V3 આપેલું જ હશે. જો આ એક્ટિવની વાક્ય રચના છે એમાં V3 લખેલું છે, એટલે એક્ટિવમાં V3 આપેલું છે, પેસિવમાં પણ V3 જ આવે, એટલે ક્રિયાપદનું રૂપ બદલવાની જરૂર નથી. તો આ V3 છે ઓલરેડી મેટ, તો અહીંયા લખી દો મેટ. ચાલો V3 પછી શું આવશે? તો કે V3 પછી બાય સબ્જેક્ટ. તો પહેલા શું લખવું? બાય. ચાલો સબ્જેક્ટ કોણ છે? તો કે યુ. તો યુ નું બાય યુ જ રહેશે. ચાલો પછી અધર વર્ડ્સ. અધર વર્ડ્સમાં બે વસ્તુ આવે. કઈ બે વસ્તુ? તો કે સ્થાન અને સમય. તો સ્થાન છે વાક્યમાં? તો કે નથી. સમય કયો છે? યસ્ટરડે. તો અહીંયા લખી દઉં હું યસ્ટરડે. ચાલો પહેલું વાક્ય પૂરું. કઈ રીતે બને છે? માય ફ્રેન્ડ હેડ બીન મેટ બાય યુ યસ્ટરડે. યાદ અપાવી દો ફરીથી કે વાક્યને પેસિવમાં ફેરવો ત્યારે વાક્ય રચના જોતી જવાની, એ પણ સ્ટેપ બાય સ્ટેપ. જો આવું નહીં કરો તો તમારું વાક્ય ખોટું. ચાલો બીજું વાક્ય, માય ફ્રેન્ડ હેડ નોટ ક્લીન હાઉસ. વાક્ય કેવું છે? નોટ આવ્યું એટલે નકાર છે. તો કઈ વાક્ય રચના જોવાની? નકારની પેસિવ. ચાલો પહેલા શું છે? તો કે ઓબ્જેક્ટ. તો જે રીતે ઉપર ઓબ્જેક્ટ શોધ્યું એ રીતે અહીંયા પણ શોધીએ. કોને પ્રશ્ન પૂછવાનો? ક્રિયાપદની. ક્રિયાપદ કયું છે? ક્લીન. તો ક્રિયાપદને બે રીતે પ્રશ્ન પૂછવાનો, શું અને કોને વડે. ક્લીન એટલે સાફ કરવું. ચાલો પૂછો
શું સાફ કરે છે તો કે હાઉસ એટલે કે ઘર શું સાફ કરે છે ઘર સાફ કરે છે જવાબ મળ્યો તો એને શું કહેવાય ઓબ્જેક્ટ કોને વડે પૂછો કોને સાફ કરે છે તો જવાબ મળતો નથી શું વડે મળે છે શું સાફ કરે છે તો કે હાઉસ જે જવાબ મળ્યો એને શું કહેવાય ઓબ્જેક્ટ ચાલો તો જોઈએ વાક્ય રચનામાં પહેલા શું લખવાનું છે ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ આપણને કયું મળ્યું હાઉસ તો અહીંયા લખું છું હાઉસ ચાલો નેક્સ્ટ એના પછી શું છે હેડ તો અહીંયા લખું છું હેડ ચાલો એના પછી શું છે નોટ તો અહીંયા લખું છું નોટ જો સ્ટેપ બાય સ્ટેપ જોઉં છું એ જ રીતે તમારે જોવાનું છે ને વાક્ય બનાવવાનું છે એના પછી છે બીન તો અહીંયા લખીશ બીન ચાલો એના પછી V3 હમણાં જ મેં કીધું ઓલરેડી એક્ટિવ ના વાક્યમાં તમને V3 આપી દીધું છે ક્રિયાપદ રૂપ બદલવાની જરૂર નથી તો કયું છે ક્લીન તો અહીંયા આવશે ક્લીન ચાલો V3 પછી બાય સબ્જેક્ટ તો પહેલા બાય સબ્જેક્ટ માં કોણ છે માય ફ્રેન્ડ તો અહીંયા આવશે માય ફ્રેન્ડ ચાલો બાય સબ્જેક્ટ પછી અધર વર્ડ્સ માં સ્થાન અને સમય તો સ્થાન છે વાક્યમાં તો કે નથી સમય તો કે પણ નથી એટલે વાક્ય અહીંયા પૂરું તો વાક્ય કઈ રીતે બને છે તો કે હાઉસ had not been cleaned by my friend આ વાક્ય બની ગયું નકાર છેલ્લું સેન્ટેન્સ આપણે જોઈએ had we seen new movie last time question mark પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે વાક્યનો પ્રકાર કેવો થયો તો કે પ્રશ્નાર્થ તો કઈ વાક્ય રચના જોવાની તો કે પ્રશ્નાર્થની પેસિવ ચાલો પહેલા શું આપેલું છે તો કે had તો અહીંયા લખી દો પહેલા had વાક્ય રચનામાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું ચાલો હેડ પછી કોનો વારો તો કે ઓબ્જેક્ટ જેમ ઉપરના બે વાક્યમાં શોધ્યું એ જ રીતે આપણે શોધીએ તો ઓબ્જેક્ટ શોધવા માટે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો ક્રિયાપદ છે સીન સીન એટલે જોવું અથવા જોયું ઓકે તો આને પ્રશ્ન પૂછવાનો શું અને કોને વડે તો શું વડે પૂછો શું જોયું ફરીથી શું જોયું તો કે ન્યૂ મૂવી જવાબ મળ્યો જવાબ મળે એને શું કહેવાય ઓબ્જેક્ટ હવે કોને વડે પૂછો કોને જોયું તો જવાબ મળે છે નહીં શું વડે પ્રશ્ન પૂછ્યો અને જવાબ મળે શું જોયું તો કે ન્યૂ મૂવી તો એને ઓબ્જેક્ટ કહેવાય ચાલો તો વાક્ય રચનામાં જોઈએ પહેલા હેડ તો હેડ લખી દીધું એના પછી ઓબ્જેક્ટ કયું મળ્યું આપણને ન્યૂ મૂવી ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ ઓબ્જેક્ટ પછી શું છે બીન તો અહીંયા આવશે બીન એના પછી શું છે V3 તો ઓલરેડી એક્ટિવ માં તમને V3 આપેલું જ છે કયું સીન આનું પહેલું રૂપ સી બીજું રૂપ સો અને ત્રીજું રૂપ V3 સીન તો એ V3 છે તો અહીંયા આવશે સીન ચલો V3 પછી બાય સબ્જેક્ટ પહેલા બાય લખીશું પછી સબ્જેક્ટ માં કોણ છે V બેઝિક ટોપિક બની ગયા V નું બાય શું થાય તો કે V નું બાય અસ ચાલો બાય સબ્જેક્ટ પછી અધર વર્ડ્સ માં સ્થાન અને સમય સ્થાન છે આ વાક્યમાં તો કે નથી સમય છે આ વાક્યમાં તો કે હા કયો લાસ્ટ ટાઈમ તો એ આપણે લખી દઈએ અહીંયા લાસ્ટ ટાઈમ પાછળ ક્વેશ્ચન માર્ક અહીંયા વાક્ય પૂરું કઈ રીતે બને છે વાક્ય કે had new movie been seen by us last time તો આ રીતે ત્રણ વાક્યો આપણે પેસિવમાં ફેરવ્યા કઈ રીતે તો કે વાક્ય રચના જોતી જવાની એ પણ સ્ટેપ બાય સ્ટેપ અને પછી વાક્યને પેસિવમાં ફેરવતું જવાનું જો તમે વાક્ય રચના નહીં જુઓ તો તમારું વાક્ય ખોટું એટલે વાક્ય રચના તમારી સામે હોવી જોઈએ હા તમને વાક્ય રચના મોઢે આવડતી હોય તો તમે વાક્ય પેસિવમાં ફેરવી શકો છો પણ જો વાક્ય રચના ન આવડતી હોય તો વાક્ય રચના તમારી સામે લખેલી હોવી જરૂરી છે તો જ તમે પેસિવમાં વાક્ય બનાવી શકશો અને તો જ વાક્ય સાચું બનશે એટલે વાક્ય રચના જોતા જજો અને પછી એક્ટિવ વાક્યને પેસિવમાં ફેરવતા જજો તો અહીંયા પૂર્ણ ભૂતકાળમાં એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ સંપૂર્ણ પૂરો થાય
છે. બે પાર્ટમાં આપણે એક્ટિવ પેસિવ વોઇસ જોયું, પાર્ટ 1 અને પાર્ટ 2. તો પૂર્ણ ભૂતકાળમાં એક્ટિવ અને પેસિવ વોઇસ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો આની અંદર તમારે શું યાદ રાખવાનું, તો કે સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ. દરેક કાળની અંદર હું તમને કહું છું સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ યાદ રાખવાના, કારણ કે પરીક્ષાની અંદર જે બે પેરેગ્રાફ પૂછાય છે. પહેલો પેરેગ્રાફ ચેન્જ ધ વોઇસ એટલે કે પેરેગ્રાફને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવો, એ 2 માર્ક્સમાં પૂછાય છે. બીજો પેરેગ્રાફ ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે કાળ બદલો, એ પણ 2 માર્ક્સમાં પૂછાય છે. એટલે કુલ 2 પેરેગ્રાફ પૂછાય છે 4 માર્ક્સમાં. તો બંને પેરેગ્રાફના કાળ ઓળખવા પડે. તો કાળ શેના આધારે ઓળખી શકો, તો કે જે મેં તમને યાદ રાખવાનું કીધું એના આધારે. શું યાદ રાખવાનું કીધું, તો કે સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. આના આધારે તમે કાળ ઓળખી શકો છો, અને કાળ ઓળખશો તો જ તમે એ પેરેગ્રાફને પેસિવ વોઇસમાં ફેરવી શકશો અથવા તો કાળ બદલી શકશો. એટલે પહેલા નંબરમાં તમારે યાદ રાખવાનું સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. બીજા નંબરમાં તમારે શું યાદ રાખવાનું, કે બીજા નંબરમાં તમારે ફક્ત એક વાક્ય રચના યાદ રાખવાની. જો હકારની વાક્ય રચના તમને આવડતી હશે તો એના પરથી બે બને, નકાર અને પ્રશ્નાર્થ. બંને વાક્ય રચના હકાર પરથી જ બને છે. નકારમાં શું કરવાનું, તો કે સહાયકારક રૂપ પછી શું મૂકી દેવાનું, નોટ. બાકીનું બધું બેઠું. આ ખાસ યાદ રાખજો કે સહાયકારક રૂપ પછી જ નોટ આવે, વધારાના શબ્દ બીન પછી નહીં. અને સહાયકારક રૂપ ફક્ત કયું છે, તો કે હેડ. એટલે હેડ પછી જ નોટ આવે. ભૂલે ચૂકે બીન પછી નોટ લખાઈ જાય નહીં, નકર તમારી વાક્ય રચના ખોટી. એ રીતે પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને. એમાં શું કરવાનું, પેલી જે બે વસ્તુ છે, પેલી બે ઓબ્જેક્ટ અને હેડ, એના સ્થાન બદલાવી નાખવાના. હેડ પાછળ છે તો એને આગળ લખવાનું, ઓબ્જેક્ટ આગળ છે તો એને પાછળ લખવાનું. બાકીનું બધું બેઠું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે વાક્ય રચના પ્રશ્નાર્થની છે. તો આ રીતે બીજા નંબરમાં વાક્ય રચના યાદ રાખવાની, એ પણ ફક્ત કઈ, હકારની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે છેલ્લો ટેન્સ પેસિવ વોઇસ માં કયો, તો કે પૂર્ણ ભવિષ્યકાળ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડિયો લેક્ચર જોયા પછી તમને આ ટોપિક ની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હશે નહીં. અને છતાં જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી લખીને જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.